સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીના માહોલથી રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા હતા અને રત્ન કલાકારોના આપઘાતના કિસ્સાઓમાં પણ વધારો થયો છે। કલેક્ટર કચેરી ખાતે રત્ન કલાકારોએ હડતાલનો કોલ આપ્યો હતો। હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો માટે 30% ભાવ વધારો અને પગારમાં 30% વધારો કરવાની માંગણી કરાઈ હતી। રત્ન કલાકારોના આપઘાતના કિસ્સાઓમાં પણ વધારો થયો છે। કલેક્ટર કચેરી ખાતે રત્ન કલાકારોએ હડતાલ આપીઓનો કોલ આપ્યો હતો અને હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો માટે 30% ભાવ વધારો અને પગારમાં 30% વધારો કરવાની માંગણી કરાઈ હતી। હડતાલ પાડો ભાઈ હડતાલના પ્લેકાર્ડ સાથે વિરોધ રત્ન કલાકારો માટે કરવામાં આવ્યો હતો અને ડાયમંડ ભાવમાં વધારા બાબતે ડાયમંડ વર્કર યુનિયનને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલ વચ્ચે રત્ન કલાકારોનું શોષણ થઈ રહ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું। સરકાર અને કારખાનેદારો રત્ન કલાકારની વેદનાના સમજી મદદ માટે આગળ આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી અને માંગણી પૂરી નહીં થાય તો હડતાલનો કોલ પણ આપવામાં આવ્યો હતો। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આપવામાં આવ્યો હતો। ભાવ વધારો નહીં કરાય તો 30 માર્ચથી હડતાલ કરવામાં આવશે તેવો કોલ રત્ન કલાકારો દ્વારા આપવામાં આવ્યો હતો। ડાયમંડ નગરી સુરતનું નામ અપાવનાર હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી જે મંદીના ભરડામાં છે અને તેને કારણે રત્ન કલાકારો છે તે ટપોટપ આપઘાત પણ કરી રહ્યા છે। ત્યારે આ પ્રમાણેના દ્રશ્યો અત્યારે જે પ્રમાણે રત્ન કલાકારો મોટી સંખ્યામાં માંગ સાથે આવી રહ્યા છે અને હીરામાં ભાવ વધારાની માંગ કરી રહ્યા છે ત્યારે કેટલાક લોકો સાથે પણ વાત કરીશું। આ રીતે અહીં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં રત્ન કલાકારો છે તે અહીં આવી ગયા છે અને પોતાની માંગ છે તે દર્શાવી રહ્યા છે। ત્યારે આપણે કેટલાક શું કહેશો બેન, રત્ન કલાકારોની શું માંગ? રત્ન કલાકારની માંગ એટલું જ છે કે અમારી એક સામે જુઓ તો અમે બીજાની સામે જોઈએ કે એટલા બધા કેસ બની ગયેલા છે, બધા છે ને હીરા ઉપયોગવાળા મરી જાય છે, સુસાઇડ કરી નાખે છે, સામે કોઈ જોતું નથી। અમારી પ્રોબ્લેમ આવે છે, અમારે બી ઘર ખર્ચ કરવું છે, અમારા છોકરાઓ છે, અમે કેટલી દોડમદારી કરીએ છીએ, અમારી સામે કોઈ જોતું નથી। સરકાર બી અમારી સામે જોતા નથી। સરકાર રત્ન કલાકારની સામે જોઈએ તો એ લોકો અમારી સામે જોઈએ, એ લોકોની હેલ્પ કરે તો એ લોકો અમે હેલ્પ કરશે। એટલું થોડુંક ધ્યાન તો આપો। અમે એટલું જ કહીએ સરકારને કે એ લોકોની સામે તમે ધ્યાન આપો તો અમને ધ્યાન આપશે, કેમ કે અમને બી હીરા ઉપયોગમાં પોસાતું નથી। કેટલા સમયથી રત્ન કલાકારોની વેદના છે આ મંદી? એ તો 2-3 વર્ષથી ચાલે જ છે મંદી, કે લોકડાઉન પછીથી વધારે ને વધારે ચાલે જ છે। લોકડાઉનથી પછી વધારે ને વધારે ચાલે જ છે, એમાં એ લોકો જોતું નથી। બિલકુલ, તો જે પ્રમાણે જોઈ શકાય છે અને ખાસ કરીને રત્ન કલાકાર બીજાની વાત કે શું કહેશો જે રીતે મંદી ચાલી રહી છે અને અત્યારે આવેદન દેવું? અત્યારે જે મંદી ચાલી રહી છે બહુ કઠણાઈમાં છે, કેમ કે અમારે પરિવારનું ગુજરાન કરવા એ બી અઘરું થઈ રહે છે। અમારે જે 10,000-12,000 જે પગાર આવે છે એમાં કંઈ થતું નથી। પહેલાં જે 4 વર્ષ પહેલાં ભાવ જે હીરાને 1 રૂપિયાનો ભાવ 2.5 રૂપિયા આપતા હતા એ જ હીરાને એકને 70 પૈસા, એકને 75 પૈસા ભાવ આવી ગયો છે, જેમાં આપણું કામ થતું નથી અને જે આપણું ડેલી કામ નથી એમાં પગાર નથી પડતો। અમે જ્યારે કોઈ પણ શેઠને પગાર વધારવાનું કંઈ એ ટાઈમમાં શેઠ કે તમારે કામે આવું ન આવું અમે કાંઈ પગાર વધારવાના નથી, ના આમાં ભાવ વચ્ચે ના ટાઈમે પગાર કરી દઈએ છીએ ના બીજું કાંઈ બી। અમારે રૂમ ભાડું વકારવું, ગાડીને આપતા ભરવો કાંઈ અત્યારે ભેગું થતું નથી, કેમ કે 10,000-12,000 પગાર ક્યાં આવ્યો જાય છે કાંઈ ખબર થતી નથી એમાં। એટલે અમે એ જ રજૂઆત કરશું કે થોડાક ભાવમાં વધારો કરો અને અમારી થોડીક સહાય કરો તમે। બિલકુલ, આપણે ભાવેશભાઈ શું કહેશો જે રીતે અલ્ટિમેટમ આવી રહ્યો છો, રત્ન કલાકારોનો ટપોટપ મોત થઈ રહ્યા છે? આ અલ્ટિમેટમ આપવાનું એક જ કારણ છે, અસંખ્ય વાર ગુજરાત સરકારને રજૂઆત કરી છે, આવેદનો આપ્યા છે, ગાંધીનગર ગયા છીએ, મુખ્યમંત્રીને મળ્યા છીએ, શ્રમ અને રોજગાર મંત્રીને મળ્યા છીએ, છતાં પણ સરકાર અમારું સાંભળતી નથી। ના છૂટકે આજે અમારે હડતાલનો કોલ આપવો પડ્યો છે। ગુજરાતની અંદર લાખોની સંખ્યામાં હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો અત્યારે પીસાઈ રહ્યા છે। આજે જ એક રત્ન કલાકારે આત્મહત્યા કરી છે, વર્ષાની અંદરથી આજે આત્મહત્યા કરી છે। આત્મહત્યાનો બનાવ 54મો છે 1 વર્ષની અંદર। તો સરકાર કેમ ધ્યાન નથી આપતી? એટલા માટે 30% ભાવ વધારો અને પડતર માંગણીઓનો જવાબ દેવામાં નહીં આવશે તો આવનારી 30/3/2025ના રોજ સમગ્ર હીરા ઉદ્યોગની અંદર હડતાલનો કોલ અમે આપીએ છીએ। ડાયમંડ ઉદ્યોગમાં જે રીતે છે આખો ડાયમંડ યુનિયન છે, એના સિવાયની જે ડાયમંડો માટેની જે લોકો વાતો કરે છે કે ડાયમંડ એસોસિએશન હોય, કઈ રીતે હીરાની આ વેદના નથી સાંભળતા? ડાયમંડ એસોસિએશન માલિકોનું છે। રત્ન કલાકારો માટે 2 વર્ષ ત્યાં મંદી છે, મને એક લેટર ડાયમંડ એસોસિએશને લખ્યો એવો બતાવી દો। એક
લેટર ડાયમંડ એસોસિએશને રત્ન કલાકારોની વેદનાને વાચા આપતો ગુજરાત સરકારને રજૂઆત નથી કરી. ડાયમંડ એસોસિએશન ખાલી નામનું ડાયમંડ એસોસિએશન છે. એ રત્ન કલાકારોની ક્યારે પણ મદદ કરવા માટે આગળ નથી આવ્યું. એટલા માટે અમે ડાયમંડ વર્કર યુનિયનના માધ્યમથી આજે હજારોની સંખ્યામાં રત્ન કલાકારો કલેક્ટર કચેરીએ પહોંચ્યા છીએ. બિલકુલ, તો સાથોસાથ અલ્ટિમેટલ પણ આપ્યું છે અને જે માંગ છે કે રત્ન કલાકારોનો ભાવ વધારો છે તે પૂરો કરવામાં આવે, નહીં તો આગામી દિવસોમાં હડતાલનો કોલ પણ આપ્યો છે અને વિવિધ માંગણીઓ જો રજૂઆત નહીં આવે તો આ વધુ ને વધુ આંદોલન છે તે ઉગ્ર બને તો નવાય નહીં. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.